નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જાફરાબાદ મોડલ સ્કૂલ ખાતે જાફરાબાદ તાલુકાના 5 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર થયું. ધોળાત્રીના જડીબેન બારૈયા વિજેતા જાહેર થયા, જ્યારે છેલેડાના લાલજીભાઈ જાદવ વિજેતા જાહેર. લુણાસપુર પેટા ચૂંટણીમાં પ્રકાશભાઈ કોટીલા વિજેતા જાહેર થયા, તો બીજી તરફ જાફરાબાદના અરબી સમુદ્રના વચ્ચે આવેલું શિયાળ બેટ, જેના હમીરભાઈ શિયાળ સતત ચોથી વાર વિજેતા થયા. લોટપુરમાં હેમલબેન મકવાણા વિજેતા જાહેર થયા. જાફરાબાદની મોડલ સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મત ગણતરી યોજાઈ હતી, તો બીજી તરફ વિજેતા ઉમેદવારોને વધાવવા માટે દરેક ગામના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જાફરાબાદ તાલુકાના ચૂંટણી હેઠળના ગામોમાં 5 ગામોમાં મતગણતરીની કામગીરી 9 વાગ્યાના કલાકે ચાલુ કરવામાં આવે. મતગણતરીમાં ઉમેદવારો, ચૂંટણી એજન્ટ તથા સતત વિડીયોગ્રાફીની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ રીતે આજે મતદાનની કામગીરી પૂર્ણ થઈ રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ બનવામાં આવેલ નથી. દરેક વિજેતા ઉમેદવારનું પરિણામ જાહેર કરી દેવામાં આવેલ છે. મારું નામ શિયાળ હમીરભાઈ નગાભાઈ શિયાળ, શિયાળબેટ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. આજે ચોથી ટર્મ શિયાળબેટની અંદર સરપંચ તરીકે વિજેતા થયો છું અને ગામ લોકોએ ધોબે ને ખોબે મત આપી અને સર્વ ગામજનોનો હું આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય.